આપ એટલે કે આમ આદમી પાર્ટી તૂટી રહી છે, કોંગ્રેસને પણ ફટકો પડ્યો છે। અલ્પેશ કથરિયા અને ધાર્મિક માલવિયા દ્વારા રાજીનામું ધરી દેવામાં આવ્યું છે। અલ્પેશ કથરિયા આપ દક્ષિણ ઝોનનો કાર્યકારી પ્રમુખ હતો, ત્યારે ધાર્મિક માલવિયા ઓલપાડ વિધાનસભા લડ્યા હતા। બંને ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ અહીંયા જોવામાં આવી રહી છે। મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી પહેલા આ પાર્ટીને સૌથી મોટો અત્યારે ઝટકો લાગ્યો છે, એને લઈને અત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અલ્પેશ કથરિયા અને ધાર્મિક માલવિયા દ્વારા રાજીનામું ધરી દેવામાં આવ્યું છે। એક બાદ એક આ પ્રકારના સમાચાર જે સામે આવી રહ્યા છે, ત્યારે આ બંને લોકોએ જેમણે રાજીનામું આપ્યું છે તે બંને ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે। લોકસભાની ચૂંટણી પહેલા જ આ પ્રકારે તોડજોડની નીતિ જોવા મળી રહી છે, ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા આપમાંથી આ પ્રકારે બે રાજીનામા પડવાના કારણે થઈને આ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે। અલ્પેશ કથરિયા અને ધાર્મિક માલવિયા દ્વારા રાજીનામું ધરી દેવામાં આવ્યું છે। મહત્વનું છે કે હાલ ગુજરાતની રાજનીતિના આ સૌથી મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે, એક તરફ લોકસભાની ચૂંટણીને લઈને ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે, ત્યારે બીજી તરફ એક બાદ એક રાજીનામા પડી રહ્યા છે, જેને લઈને અનેક પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે। હવે આપના આ બંને ઉમેદવારો દ્વારા જે રાજીનામું ધરી દેવામાં આવ્યું છે, ત્યારે આગામી સમયમાં તે લોકો ભાજપમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ અહીંયા જોવામાં આવી રહી છે। અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે। જોકે કયા કારણોસર રાજીનામું આપ્યું છે, કારણ હજી અકબંધ છે, ત્યારે આ બંને લોકો ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ જોવામાં આવી રહી છે। લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અત્યારે શરૂ થઈ ગઈ છે, ત્યારે આ પ્રકારે બે રાજીનામા પડ્યા છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા આઝમ આપણી સાથે જોડાયા છે। આઝમ, જણાવશો ખાસ કરીને અલ્પેશ કથરિયા અને ધાર્મિક માલવિયા દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું, કયા કારણોસર આપ્યું રાજીનામું અને શું ભાજપમાં જોડાય તેવી શક્યતા? હાલ જે રાજીનામા પડવાનો શરૂ થયા છે, તેમાં પ્રથમ બે રાજીનામા તમારી સામે છે કે અલ્પેશ કથરિયા જે દક્ષિણ ઝોનના કાર્યકારી પ્રમુખ તરીકે આ પાર્ટી સાથે જોડાયેલા હતા અને કુમાર કાનાની સામે વરાછા વિધાનસભા પરથી ચૂંટણી પણ લડ્યા હતા। પાટીદાર યુવાનો માટે ગબ્બર તરીકે ઓળખાતા અને પાટીદાર યુવા નેતા તરીકે જાણીતા છે અલ્પેશ કથરિયા, અને સાથે ધાર્મિક માલવિયા જે છે તે મંત્રી મુકેશ પટેલ જે છે ઓલપાડના વિધાનસભા, તેમની સામે ધાર્મિક માલવિયા કથરિયા અને ધાર્મિક માલવિયા દ્વારા રાજીનામું ધરી દેવામાં આવ્યું છે, ત્યારે આગામી સમયમાં બંને ભાજપમાં જોડાય તેવી પણ શક્યતાઓ અહીંયા જોવામાં આવી રહી છે।